બેન આપણો પરિચય શું? હું હિનાબેનની નણંદ થઉં છું. મારા ભાભી થાય, કાકાના દીકરાની પત્ની થાય છે. શું એનું નામ છે? વંદનાબેન. વંદનાબેન, ખાસ કરીને જે દુર્ઘટના બની છે, દુર્ઘટના વિશે શું કહેશો? હવે આ તો એવું થાય કે નિમિત્ત છે, બાકી એમાં ભાભીની ટિકિટ તો છઠ્ઠીએ જવાની હતી, પણ આ રથના હિસાબે એમ કે હું હવે એક્સટેન્ડ કરું ટિકિટ, એટલે છઠ્ઠીની કેન્સલ કરાવીને એને પછી 12મીની કરાવી. 12મી તારીખે એમ કે છેલ્લો દિવસે એક્સટેન્ડ કરવાનો, એટલે કે છેલ્લે એક્સટેન્ડ કરાવીને કે છે કે હું જાઉં. એમની બેબી અહીંયા એ ભણવા માટે મૂકવા આવેલા, એટલે એડમિશન માટે આવેલા, અઠવાડિયા માટે જ આવેલા એ. તો પછી કેન્સલ કરાવીને બધું રહેવાય અને પૂજા થાય વટ સાવિત્રીની, એમ કરીને એમણે એક્સટેન્ડ કરાવી અને એમણે પછી 12મીની કરાવી. તમે દુર્ઘટના ક્યારે અમને હવે આ ન્યૂઝ મારફતે ખ્યાલ આવ્યો કે લેલામાં આવ્યા કે ફ્લાઇટ એ જ હતી કે બીજી, એમ પછી ખ્યાલ આવ્યો કે ના આ જ ફ્લાઇટ હતી. એટલે અમને ફોન આવ્યો. હા, એટલે ફોન પેલું જે મૂકવા ગયેલા એટલે એ લોકોને ફ્લાઇટ નંબર ને બધું ખબર હતી, એટલે ન્યૂઝમાં જે આવ્યું ખબર, એટલે ખબર પડી કે ના ફ્લાઇટ તો આ છે. પછી થોડી વાર એક પેસેન્જરોનું લિસ્ટ ને બધું આવ્યું, એટલે ખ્યાલ આવ્યો કે ના ફ્લાઇટ તો આ જ હતી. હસબન્ડ અત્યારે ત્યાં લંડન છે? હા, એ લંડન જ છે ને હવે નીકળી ગયા છે ત્યાંથી આવવા. એ છે, બીજો નાનો ભાઈ ભાભી એ બધા ત્યાં છે, બધા આવા નીકળી ગયા છે ને આજે સાંજ સુધીમાં આવી જશે. ખાસ કરીને ડીએનએ સેમ્પલ લેવાયા છે, એ સેમ્પલને લઈને એ લોકોને શું કહેવું છે? એટલે ડીએનએ સેમ્પલ તો ભાભીના મમ્મી પપ્પા ગયા હતા ગઈકાલે અમદાવાદ, એટલે લોહીના સંબંધ હિસાબે એમના મમ્મીનું સેમ્પલ ત્યાં લીધું છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે 72 કલાક પછી તમને જાણ કરીશું, કાં તો તમે અહીંયા એમણે હેલ્પલાઇન નંબર આપ્યો છે, એટલે ત્યાં તમે ફોન કરીને તમે પૂછપરછ કરી શકો છો. એટલે 72 કલાક સુધી તમે પછી ફોન કરજો, એવું ત્યાં કહ્યું છે. બાકીનું પ્રક્રિયા પછી આપણે અહીંયા કરવું? હા, એટલે પછી મળે કે તો ડીએનએ સેમ્પલ મેચ થાય તો ભાઈ જાણ કરશે, એ રીતે એમણે ત્યાં જણાવ્યું છે.